આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં રસ તરબોળ કરતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જુહી। જય માં આદ્યશક્તિ। ભક્તિ રસમાં દરરોજ આપને માતાજીના વિવિધ સ્વરૂપના દર્શન ઘરે બેઠા કરી શકો છો। એ માટે જ આપને જણાવીએ છીએ માતાજીના વિવિધ સ્વરૂપની ગાથા। ત્યારે આજે આપને કરાવી રહ્યા છે તાતણિયા ધરાવાળી માં ખોડિયારના દર્શન। શા માટે તાતણિયા ધરાના નામથી પ્રસિદ્ધ થયું માતાજીનું આ ધામ એ પણ આપણે જણાવીશું। ઉપરાંત આપણે જણાવીશું માતાજીની કૃપા પ્રાપ્તિના વિશેષ ઉપાયો। તો જુઓ, ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ। માતા ખોડિયારનું લેવાય નામ અને યાદ આવે ભાવનગરના સિંહોમાં આવેલું રાજપરા ગામ। તાતણિયા ધરાના કાંઠે આવેલું છે ખોડલ ધામ। આ સ્થાનક આજે લાખો ખોડિયાર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। તો ચાલો આપને પણ કરાવીએ ભાવનગરના તાતણિયા ધરાના કાંઠે બિરાજમાન માતા ખોડિયારના દર્શન। ભાવનગરનું રાજપરા ગામ કે જ્યાં સાક્ષાત બિરાજમાન છે માં ખોડિયાર। ભાવનગરથી 15 કિલોમીટર દૂર આવેલું છે રાજપરા ગામ। લાખો માઈ ભક્તોની આસ્થાનું ધામ રાજપરા ગામ। આમ તો ગુજરાતમાં ખોડિયાર માતાજીના છે અનેક મંદિરો, પરંતુ રાજપરામાં બિરાજતા માં ખોડિયારના મંદિરનું છે વિશેષ મહાત્મ્ય। માં ભગવતી રાજરાજેશ્વરી માં ખોડિયાર આમ તો રાજવી પરિવારની એક કુળદેવી તરીકે છે અને અહીંની ભાવનગરની જનતા પણ લગભગ ખૂબ માને છે અને એક કુળદેવી તરીકે પૂજે છે। ખોડિયાર માતાના દર્શનનો ખરો લાભો લેવો હોય તો સૂર્યોદય પહેલા જ આધ્યાત્મિક વાતાવરણમાં જ મળી શકે છે માના દર્શનનો અલૌકિક લાભ। નજરો ફરે રે નવખંડમાં કરો પડકારો માએ પર ચંદમાં કરો પડકારો માએ પર। ખોડિયાર માના મંદિરના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મનને અનુભવાય છે પરમ શાંતિ। અહીં ગુંજે છે માતાજીના ગરબા, જેના કારણે સમગ્ર માહોલ બની જાય છે ભક્તિમય। જાણે કે સાક્ષાત માં ખોડલ આપણા પણ વરસાવતા હોય કૃપા દ્રષ્ટિ। શક્તિ પૂજા રહી છે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા। આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપોની માઈ ભક્તો અતૂટ આસ્થા સાથે કરે છે પૂજા। તેમાં પણ જે દેવીએ માનવ દેહે અવતાર ધારણ કર્યો હોય તે પૂજાય છે માતા તરીકે અને ધરતી પરનો માં શક્તિનો એક આવો જ અવતાર એટલે માં ખોડિયાર। આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદ આઠમના દિવસે માં ખોડલનું પ્રાગટ્ય થયું હોવાનું મનાય છે। રાજપરાનું ખોડિયાર મંદિર માં શક્તિના પવિત્ર તીર્થધામમાંથી છે એક। તો પ્રવાસન સ્થળ તરીકે પણ આ ધામ છે એટલું જ પ્રસિદ્ધ। તેમાં પણ ભાદરવી અમાસનો છે અહીં વિશેષ મહિમા। ભાદરવી અમાસના રોજ દેશભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે માના દર્શન માટે। રાજપરાના નજીકના સ્થળોએથી દર શનિવારે મોડી રાત્રિએ અનેક ભક્તો નીકળી પડે છે પગપાળા યાત્રા કરતા અને રવિવારે પહોંચી જાય છે માં ખોડલના સાનિધ્યમાં। એમાંય નવરાત્રીના દિવસોમાં તો અહીંનો માહોલ જ લાગે છે કંઈક અલગ। નવરાત્રીમાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે માના દરબારમાં। છેલ્લા 10-15 વર્ષથી અમે પગપાળા ચાલતા ચાલીને આવીએ છીએ। અમે છેલ્લા 10-15 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ અને અમારી સાથે 250 થી 300 માણસ જોડાયેલા છે। અમે સાલજડા ગામથી ચાલતા 180 કિલોમીટર ખોડિયાર માના મંદિરે આવીએ છીએ। દર વર્ષે આવી રીતે અમારો સંઘ આવે છે। અમારા ગામના ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહથી આ સંઘ લઈને આવે છે।
કહેવાય છે કે અહીં આવનાર કોઈ પણ વ્યક્તિને માં ખોડિયાર ક્યારેય નિરાશ નથી કરતા. માન્યતા એવી છે કે એક વખત જો માં ખોડલને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવામાં આવે તો માં દરેકની મનોકામના કરે છે પૂર્ણ. માં પ્રત્યેની આવી અતૂટ શ્રદ્ધા જ દેશભરના માઈ ભક્તોને ખેંચી લાવે છે રાજપરા. કેમેરામેન મયુર દવે સાથે નીતિન સોની, સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ, ભાવનગર. નવરાત્રીના દિવસોમાં માં ખોડલની કરવામાં આવે છે વિશેષ પૂજા અર્ચના. નવરાત્રીમાં તો અહીં ઉમટી પડતા માનવ મહેરામણને ધ્યાનમાં લઈને મોડે સુધી ખુલ્લા રખાય છે માતાજીના મંદિરના દ્વાર અને રાજપરા વાળી માં ખોડિયાર પણ ભક્તોની પૂર્ણ કરે છે તમામ મનોકામના. ખોડિયાર ખોડિયાર બોલ મનવા, ખોડિયાર ખોડિયાર નવરાત્રીના દિવસોમાં માં ખોડલની કરવામાં આવે છે વિશેષ પૂજા અર્ચના. નવરાત્રી દરમિયાન અહીં મેળો પણ યોજાય છે. અહીં આવનારા ભાવિકો માની ભક્તિ સાથે સાથે મેળાનો પણ માણે છે આનંદ. માં ખોડિયાર અહીંયા જ્યાંથી આવ્યા છે ત્યારથી માણસો લાખો પબ્લિક અહીંયા પહેલા નોરતે માં ખોડિયારની જન્મ જયંતિ આવે છે, એમાં પણ લાખો પબ્લિક માં ખોડિયારના દર્શન કરે છે. ખોડિયારમાંનું આ મંદિર છે અને લોકો ગામો ગામથી આખા ગુજરાતભરમાંથી પણ ગુજરાત બહારથી પણ લોકો અહીંયા આવે છે. કારણ કે વર્ષોથી હું અહીંયા પૂનમ પણ ભરું છું અને રોજ પૂનમ ભરવા જ્યારે આવું છું ત્યારે લોકો અતટ શ્રદ્ધાથી અહીંયા લોકો અવારનવાર માતાજીના દર્શને આવતા હોય છે. મને ખૂબ જ શ્રદ્ધા છે અને નવરાત્રીમાં હું અહીંયા દર્શન માટે આવું છું. આમ તો ભક્તો માં ખોડલને શ્રીફળ અને ચુંદડી ચડાવતા હોય છે, પરંતુ માં ખોડિયારને સૌથી વધુ પસંદ છે લાપસી. આથી જ માને લાપસી ધરાવવાનો છે વિશેષ મહિમા, જેના માટે અહીં ખાસ બનાવવામાં આવ્યું છે લાપસી ઘર. લાપસી બનાવવા માટે અહીં 20 જેટલા ચૂલા છે. અહીં આવનારા માઈ ભક્તો આ લાપસી ઘરમાં બનાવે છે લાપસી અને ત્યારબાદ માને તે ધરે છે પ્રસાદી રૂપે. કોઈ ભક્તિની માનતા જ્યારે પૂર્ણ થાય ત્યારે પણ માતાજીને ધરવામાં આવે છે લાપસીનો ભોગ. જો કે નવરાત્રીના દિવસોમાં પણ લાપસી બનાવવા માટે અહીં લાગે છે ભક્તોની લાંબી કતાર. હું અહીંયા ભાવનગરના વતની જ છું અને રાજપરા ખોડિયાર મંદિર દર્શન કરવા આવેલ છું અને રાજપરા ખાતે અવારનવાર દર્શન કરવા આવી રહ્યો છું. ખોડિયાર મંદિર વિશે આપણે ફૂલ શ્રદ્ધા, સારામાં સારી શ્રદ્ધા માતાજી વિશે. હું દર રવિવારે એ માતાજીને આરતીમાં આવું છું 5 વાગે બાવળાથી. 5 વાગે આરતી કરીને ઘરે લગભગ 4 વર્ષ ઉપરથી આવું અને દર નવરાત્રીમાં પહેલા દિવસે. માં ખોડિયાર જબ બિરાજે છે તે મંદિરનું બાંધકામ પણ છે એકદમ અલાયદું, પરંતુ અહીં સૌથી વધુ ધ્યાન તો ખેંચે છે મંદિરની સ્વચ્છતા, જેને કારણે મંદિરનું વાતાવરણ બની જાય છે અલૌકિક. તો આપણું જે રાજ પરિવાર છે એ જ ટ્રસ્ટ સાચવીને રાખે છે. અત્યારે ખોડિયાર માતાજીને ત્યાં જે પણ સફાઈ થાય છે, કામ થાય છે, એ આપણે જ હેન્ડલ કરીએ છીએ. અને આપણા ભાવનગરના મહારાણી સાહેબનું એક ખૂબ લગાવ હતું કે અહીંયા આવતા જેટલા પણ યાત્રીઓ છે એમને દરેક સુવિધા મળવી જોઈએ. માં ખોડિયારના મુખ્ય મંદિરની આગળ જ નાનકડા પર્વત પર માં ખોડલ બિરાજે છે તેમની બહેનો સાથે. પર્વત પર આવેલું છે માં ખોડિયાર સહિત 7 બહેનોનું સુંદર મંદિર. આ પર્વતની ઊંચાઈ ખૂબ જ ઓછી હોવાથી તમામ શ્રદ્ધાળુઓ સરળતાથી પર્વત પર ચડીને કરી શકે છે માતાજીના દર્શન. અહીં ખોડિયાર મંદિરની અંદર એક રોપવે આવેલું છે. રોપવેની સુવિધા છે. ત્યાંથી 7 બહેનોના મંદિરે માં ખોડિયારના દર્શન કરવા યાત્રિકો અહીંથી ટિકિટ લઈ અને જાય છે.
જો કે અહીં રોપવેની સુવિધા પણ છે ઉપલબ્ધ, જેથી ભક્તો રોપવેની મજા માણતા માણતા પહોંચી શકે છે માના મંદિર સુધી. કેમેરામેન મયુર દવે અને નીતિન સોની સાથે સ્પેશિયલ રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભાવનગર. જાનબાઈ કેવી રીતે કહેવાયા ખોડિયાર અને શું છે ખોડિયાર માતાજીની સંપૂર્ણ પ્રાગટ્ય ગાથા એ પણ આપને જણાવીશું. બસ એક વિરામ બાદ. ત્યાં સુધી આપ જોતા રહો ભક્તિ રસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. માં ભગવતીનું ખોડિયાર સ્વરૂપ ખૂબ જ અનોખું છે. રાજપુરા ગામે બિરાજમાન માં ખોડિયારની પણ છે અનોખી ગાથા. જે કોઈ પણ ભક્તો માતાજીના સ્થાનકે આવે છે તે અચૂક કરે છે સાતે બહેનોના એક સાથે દર્શન. ત્યારે શું છે તાતણિયા ધરાવાળી માં ખોડલનો સંપૂર્ણ ઇતિહાસ અને કેવી રીતે જાનબાઈ માંથી કહેવાયા ખોડિયાર, આવો આપને પણ જણાવીએ. ભાવનગરના રાજપરામાં બિરાજમાન ખોડિયાર માતાનું મૂળ નામ હતું જાનબાઈ અને તેમની અન્ય 6 બહેનો અને મેરખીઓ નામે ભાઈ પણ હતો. તો આવો આજે આપને જણાવીએ કે માનું નામ જાનબાઈ માંથી ખોડિયાર કેવી રીતે પડ્યું. કહેવાય છે કે જ્ઞાતિએ ચારણ એવા ખોડિયાર માતાજીના પિતાનું નામ હતું મામડિયા અને માતાનું નામ હતું દેવળબા. તો ખોડિયાર માની અન્ય 6 બહેનોના નામ છે આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ અને સાંસાઈ. જ્યારે માં ખોડિયારનું મૂળ નામ હતું જાનબાઈ. હા, જાનબાઈ એ જ માં ખોડિયાર. આ 7 બહેનો વચ્ચે હતો એક ભાઈ જેનું નામ હતું મેરખીઓ. માનું નામ જાનબાઈ માંથી ખોડિયાર કેવી રીતે પડ્યું તેની સાથે પણ જોડાયેલી છે એક પૌરાણિક કથા. એવી લોકવાયકા છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન અને 7 બહેનોના ભાઈ મેરખિયાને ઝેરી સાપ કરડ્યો. આ સમાચાર મળતા જ 7 બહેનો સહિત માતા પિતાના જીવ અદ્ધર થઈ ગયા. બધા ચિંતામાં પ્રસરી ગયા કે મેરખિયાનું ઝેર કેમ ઉતારવું. તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે જો સૂર્ય ઉગે તે પહેલા પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી જશે. આ વાત સાંભળીને જ બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. પરંતુ જ્યારે તેઓ પાતાળ લોકમાંથી કુંભ લઈને બહાર આવી રહ્યા હતા ત્યારે તેમને પગમાં ઠેસ વાગી અને પરિણામે જાનબાઈને ચાલવામાં તકલીફ પડી. આવી ઘટના બની ત્યારે મેરખિયા પાસે રહેલી અન્ય બહેનોને એવો સંકેત થયો કે આપણી જાનબાઈ ક્યાંક ખોડી તો નથી થઈ ગઈ ને. તો બીજી તરફ મેરખિયાને બચાવવા માટે ઝડપથી પહોંચી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી. જ્યારે જાનબાઈ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે ખોળાતા ખોળાતા આવતા હતા. બસ ત્યારથી તેમનું નામ પડ્યું ખોડિયાર અને લોકો પણ જાનબાઈ ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા. તો મગરની સવારી કરી હોય માં ખોડિયારનું વાહન બન્યું મગર. ભક્તો માને અવારનવાર અનેક વસ્તુઓ કરતા હોય અર્પણ, પરંતુ ખોડિયાર માના એક ભક્તે આ મંદિરમાં અર્પણ કર્યો છે ચાંદીનું મગર. શ્રદ્ધાળુઓ માની સાથે સાથે આ મગરના દર્શન કરવાનો લાભો પણ નથી ચૂકતા. ભાવનગરના રાજવીઓના કુળદેવી છે માં ખોડિયાર અને આ જ કારણે દેશભરમાં પ્રસિદ્ધ છે રાજપરા ગામ. રાજપરાનું ખોડિયાર માતાજીનું મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે માના મંદિરનું સમારકામ કરાવી તેમાં સુધારા વધારા કરાવ્યા અને માતાજીને સોનાનું પહેલું છત્ર પણ તેમણે જ અર્પણ કર્યું. કેમેરામેન મયુર દવે અને નીતિન સોની સાથે સ્પેશિયલ રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભાવનગર.
અહીં આવનારા તમામ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારી માં ખોડલની અનોખી ગાથા અહીંયા સૌ કોઈને ખેંચી લાવે છે. ત્યારે ખાસ કરીને રવિવાર અને મંગળવારના રોજ તો અહીંયા ઉમટી પડતો માનવ મહેરામણ જોઈને જાણે લાગે માતાજીના દરબારમાં મેળો ભરાયો હોય અને આથી સમયે તો સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠે છે. ત્યારે આવું જાણીએ માં ખોડલનો અપાર મહિમા. આઈ ખોડલની હોય રખવાડી, આઈ ખોડલની. રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે માના દર્શને. એવું મનાય છે કે આ 2 દિવસો છે માતાજીના દિવસો અને આ દિવસે માં ખોડિયારની પૂજા કરવાથી ભક્તો પર સદાય બની રહે છે માની કૃપા. માં ખોડિયાર સાથે સંકળાયેલી ગાથા અને ભક્તોની માં પ્રત્યેની અપાર શ્રદ્ધા નિહાળ્યા બાદ ચાલો હવે લાહો લઈએ માતાજીની આરતીની. માં ખોડલના મંદિરની સામે જ આવેલો છે પાણીનો એક ધરો, જે ઓળખાય છે તાતણિયા ધરા તરીકે અને એટલે જ આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર તરીકે પણ છે પ્રસિદ્ધ. એવું મનાય છે કે જો આ નાનકડા ધરામાં તમને માં ખોડલના વાહન મગરના દર્શન થઈ જાય તો તેનો અર્થ એ છે કે ખુદ માતાજીએ તમને દર્શન દીધા. આથી મગરના સ્વરૂપમાં માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તો ઘણી વાર સુધી અહીં બેસી રહે છે. જોકે અહીં શ્રદ્ધાળુઓને મગર જોવા મળે કે ન મળે, પરંતુ નાનકડા કાચબા જરૂર જોવા મળે છે. તો નાના ભૂલકાઓની સાથે મોટેરાઓ પણ આ તળાવમાં મગરના સ્વરૂપમાં માતાજીના દર્શનની જુએ છે રાહ. અને માં ખોડિયાર ભક્તોની મનોકામના પૂર્ણ કરે તે માટે શ્રદ્ધાળુઓ આ તળાવની પણ કરે છે પ્રદક્ષિણા. આમ અનન્ય છે રાજપરાના ખોડિયાર માતાજીનો મહિમા. તેથી જ તો દૂર દૂરથી માય ભક્તો અહીં ખોડિયાર માતાના દર્શન કરી કરે છે ધન્યતાનો અહેસાસ. કેમેરામેન મયુર દવે સાથે નીતિન સોની, સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ, ભાવનગર. માં ખોડિયાર સાથે સંકળાયેલી ગાથા અને ભક્તોની માં પ્રત્યેની અપાર શ્રદ્ધા જ માતાજીના આ ધામને આસ્થાનું કેન્દ્ર બનાવે છે. હાલ ભક્તિ રસમાં લઈશું વધુ એક વિરામ. આગળ આપને જણાવીશું માં જગદંબાની કૃપાના સચોટ શાસ્ત્રીય ઉપાય. બસ એક વિરામ બાદ. ત્યાં સુધી આપ જોતા રહો ભક્તિ રસ. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. નવરાત્રીમાં માં આદ્ય શક્તિની આરાધનાનો છે વિશેષ મહિમા. ત્યારે આજે આપ કયા દેવીની કરશો ઉપાસના કે જેના થકી આપને પણ પ્રાપ્ત થાય માં જગદંબાની વિશેષ કૃપા, અને કયા શાસ્ત્રીય ઉપાયો થકી પ્રાપ્ત થશે આપને પણ જગત જનનીની વિશેષ કૃપા. એ જ વિશે વધુ માર્ગદર્શન આપી રહ્યા છે પુરાણ ધર્માચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. નમસ્તે. ભક્તિ રસની અંદર નવરાત્રિના પાવન પર્વની અંદર 8મું નોરતું, 8મો પવિત્ર દિવસ, અને એ દિવસે એક સ્વરૂપનો સત્સંગ કરીશું જેનું નામ છે મહાગૌરી તિચાષ્ટમમ. મહાગૌરી માતા. મહાગૌરી માતા એ પણ માં પાર્વતીનું અદ્ભુત સ્વરૂપ છે. તમે શિવ પુરાણ વાંચો તો માં પાર્વતીનો જ્યારે જન્મ થયો ત્યારે માં પાર્વતી એ શ્યામ વર્ણના હતા. એનું જે આકાશ જેવું શ્યામ વર્ણ હતો. અને એવું કહેવાય છે કે શિવની કૃપાથી શિવે જ્યારે એમને પોતાના અર્ધાંગમાં એ સ્થાન આપ્યું ત્યારે માં પાર્વતીએ સોમનાથ મુકામે જઈ અને ગૌરીશ્વર શિવલિંગની સ્થાપના કરી, એવો ઇતિહાસ છે. અને ગૌરીશ્વર શિવલિંગની સ્થાપના કર્યા પછી શિવ પ્રસન્ન થયા છે અને એમને ગૌરત્વ પ્રાપ્ત થયું છે. ત્યાર પછી એ ગૌરી કહેવાના. તો માતાજીનું આ મહાગૌરી સ્વરૂપ એ શિવની સાથે રહેલું અદ્ભુત સ્વરૂપ છે. એટલે નવરાત્રિના 8મા દિવસે એ ઓમ રીમ મહાગૌરીય નમઃ,
ઓમ રીમ મહાગૌરી દેવ્યય નમઃ. આ રીતે જપ કરવાથી, ચંડી પાઠ કરવાથી, સ્તોત્ર પાઠ કરવાથી માની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. વાત કરીએ ધન પ્રાપ્તિ. મિત્રો, આઠમના દિવસે મોટા ભાગે ઠેર ઠેર મહાઆરતી થતી હોય છે. 108 દીવા કે 1000 દીવાની આરતી પણ અનેક જગ્યાએ થતી હોય છે. અને દરેક મંદિરે એ હવન થતા હોય છે, દરેક સોસાયટીઓમાં હવન થતા હોય છે, કેટલાક ઘરોમાં પણ એ આઠમના દિવસે હવન કરાવતા હોય છે. પણ કદાચ બ્રાહ્મણ ન મળે કે આર્થિક શક્તિ ન હોય તો આઠમના દિવસે મહાગૌરીની કૃપા પ્રાપ્ત કરવા માટે, ધન વૃદ્ધિ માટે, જો ઘરમાં પૈસાની બચત ન થતી હોય, વેપાર બરોબર ન ચાલતો હોય, તો આજે હું આપને એક એવો પ્રયોગ આપીશ કે પ્રયોગ તમે જાતે પણ તમારા ઘરમાં કરી શકો. બે રીતનો પ્રયોગ છે. યજ્ઞ પણ કરી શકો, પૂજા પણ કરી શકો. સવારે સ્નાન વગેરે કરી તમારી જે દેવ સેવા હોય એ દેવ સેવાની અંદર માતાજીની જે મૂર્તિ છે એ માતાજીની મૂર્તિને એક પાત્રમાં પધરાવો, આસન ઉપર એને કંકુ ચોખા વગેરે અર્પણ કરો અને એ દિવસે 108 કમર કાકડી અર્પણ કરવાની છે. અને એ વખતે મહાલક્ષ્મીનું સ્મરણ કરવાનું છે. ઓમ રીમ મહાલક્ષ્મી દેવ્યય નમઃ. ઓમ રીમ મહાલક્ષ્મી દેવ્યય નમઃ. ઓમ રીમ મહાલક્ષ્મી દેવ્યય નમઃ. આ રીતે એક એક કમર કાકડી એ માતાજીના ચરણમાં મૂકતા જાય. 108 કમર કાકડી એ અર્પણ કરવાની છે અને ત્યાર પછી મહાગૌરીને પ્રણામ કરવાના છે. આ પૂજનની વાત થઈ. બીજો એક પ્રયોગ છે કે તમારા ઘરની અંદર જો હવનકુંડ હોય તો અગ્નિની પૂજા કરી, અગ્નિ પ્રજ્વલિત કરી, ગાયનું ઘી લાવવાનું છે અને ગાયના ઘીમાં એક કમર કાકડીને ડબોળવાની છે અને ચમચીની અંદર ગાયનું ઘી લેવાનું છે, એની અંદર એક કમર કાકડી મૂકવાની છે અને બોલવાનું છે ઓમ રીમ મહાલક્ષ્મી સ્વાહા, ઓમ રીમ મહાલક્ષ્મી સ્વાહા. આ રીતે કમર કાકડી એ ગાયના ઘી સાથે અગ્નિમાં એનો હોમ કરવાનો છે 108 વાર. એટલે 108 કમર કાકડી જોઈએ અને ગાયનું શુદ્ધ ઘી જોઈએ. આ રીતે કરવાથી તો તમારા જીવનની અંદર નોરતાના 8મા દિવસે એ ધન પ્રાપ્તિ થશે, મહાલક્ષ્મીની પણ કૃપા થશે અને મહાગૌરીની પણ કૃપા થશે. બીજો એક પ્રયોગ બતાવું છું કે અષ્ટમીના દિવસે તમારા દેવ સેવાની અંદર એક કમળ લાવી અને અર્પણ કરો. એ કમળને આખો દિવસ માતાજીના ચરણમાં મૂકી રાખો અને સાંજના સમયે એ કમળને લઈ અને તમારી જે તિજોરી છે એ તિજોરીની અંદર માતાજીનો પ્રસાદ માની જે જગ્યાએ તમે ધન સંચય કરો છો એ જગ્યાએ કમળને સ્થાપિત કરો. બીજા વર્ષે આઠમના દિવસે એ કમળને નદીમાં પધરાવો અને બીજું કમળ ત્યાં સ્થાપિત કરો. આ પણ એક પ્રયોગ પૂજા પદ્ધતિની અંદર આપેલો છે. મિત્રો, નવરાત્રિ એ ખરેખર કૃપા પ્રાપ્ત કરવા માટેના દિવસો છે, માત્ર ગરબા રમવા માટેના દિવસો નથી. કેટલાક લોકો એવું સમજે છે કે નવરાત્રિના દિવસે રાત્રે જાગવું અને દિવસે સૂઈ જવું, રાત્રે મોડી રાત સુધી એ ગરબા રમવા, એના માટે આ 9 દિવસ છે. એવું નથી. ગરબાનો સમય પણ રાતના 12 વાગ્યા સુધીનો લખેલો છે. રાતના 12 વાગ્યા પછી એ ગરબા કરી શકાય નહીં, કે 12 થી 2 એ આસુરી કાળ છે. એટલે કદાચ તમે જાગરણ કરી શકો પણ 12 થી 2 ગામડાની અંદર પણ અત્યારે તમે જુઓ તો રાતના 12 વાગ્યા પછી ગરબા થતા નથી. તો આ રીતે રાત્રૌ જાગરણમ કાર્યમ દિવાતુ દેવી કીર્તનમ એવું લખ્યું છે. રાત્રે જાગવાનું છે, દિવસે દેવીનું કીર્તન કરવાનું છે. તો નવરાત્રિના 8મા દિવસે મહાગૌરી માતાના ચરણની અંદર કમળ અર્પણ કરશો, કમર કાકડી અર્પણ કરશો અને મેં જે મંત્ર આપ્યો ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ રીમ મહાલક્ષ્મી દેવ્યય નમઃ, એ મંત્ર બોલશો તો જરૂર મહાગૌરી માતાની કૃપા પ્રાપ્ત કરી શકશો. મિત્રો, કર્યા વગર કંઈ થતું નથી. તમે કંઈક પૂજા, તીર્થયાત્રા, દાન કરો તો તમને લક્ષ્મી મળે. ઘેર બેઠા બેઠા ખાલી વિચારો કરવાથી લક્ષ્મી મળતી નથી, કે ખાલી માતાજીને પ્રણામ કરવાથી લક્ષ્મી મળતી નથી. એના માટે કંઈક ક્રિયા કરવી પડે. ઋષિ મુનિઓએ તપ કર્યું છે, હજારો વર્ષ બેસીને યજ્ઞ કર્યા છે, યાત્રાઓ કરી છે, ત્યારે અમને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે. તો આગળ પણ આ જ રીતે કોઈ સ્વરૂપ, કોઈ મંત્ર, એનો સત્સંગ સાથે મળીને કરીશું.
ત્યાં સુધી મને આપો રજા. નમસ્તે. દરેક સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરો શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. મોબાઈલ નંબર 9662885888. જાણીતા જ્યોતિષી, પ્રસિદ્ધ કથાકાર, વાસ્તુશાસ્ત્રી, પૂજા યજ્ઞ માટે મળો. બસ આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. નમસ્તે.